પંચમહાલમાં નીટની પરીક્ષામાં ચોરી કેસમાં મુખ્ય આરોપી રિમાન્ડ પર કોર્ટે પરશુરામ રોયના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। વડોદરાથી ઝડપાયેલ પરશુરામ રોય ગોધરાની કોર્ટમાં રજૂ કરાયો। મુખ્ય આરોપી પરશુરામ રોયની તપાસ દરમિયાન મોટા ખુલાસા થઈ રહ્યા છે। આરોપી પરશુરામના સગા પણ અગાઉ પેપર લીક કેસમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે। કરેલ આરોપી પરશુરામ રોયને નામદાર કોર્ટ સમક્ષ પોલીસ કસ્ટડી માટે રજૂ કરવામાં આવ્યા હતા અને ઘણા બધા કારણો સાથે તપાસ કરનાર અધિકારીએ આરોપી પરશુરામ રોયના 14 દિવસના પોલીસ કસ્ટડીની માગણી કરેલી અને નામદાર કોર્ટ દ્વારા તમામ હકીકતને ધ્યાને લઈ અને દલીલોને રજૂઆતને ધ્યાને લઈ અને આરોપીના 20 તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરેલા છે। કોર્ટે પરશુરામ રોયના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। સાથે સાથે એ બાબત પણ સામે આવી છે કે પરશુરામ રોયના સગા સંબંધીઓ પણ પેપર લીક કાંડમાં સંડોવાયેલા હોય તેવી જાણકારી સામે મળી રહી છે। આરોપી પરશુરામના સગા પણ પેપર લીક કેસમાં સંડોવાયેલા હતા। હવે એ દિશામાં પણ તપાસ થશે। નીટની પરીક્ષામાં ચોરી કેસમાં મુખ્ય આરોપી 10 દિવસના રિમાન્ડ પર અને એક બાદ એક ઘડીઓ જોડીને આ જે ચોરી કરાવવાનો આખો જે કાંડ કરવામાં આવ્યો તેના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। સંવાદદાતા નિકુંજ પટેલ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી નિકુંજ। ચોક્કસથી પરશુરામ રોય જે નીટ ચોરી કૌભાંડમાં આરોપી છે તેને વડોદરાથી ઝડપ્યા બાદ આજે પંચમહાલ પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જ્યારે કોર્ટે 10 દિવસના રિમાન્ડ પરશુરામ રોયના મંજૂર કર્યા છે। જે 2 દિવસની પોલીસ તપાસ છે એમાં સામે આવ્યું છે કે અમદાવાદની અંદર જે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું તેની અંદર પરશુરામ રોયના કોઈ સંબંધી છે તેઓ સંડોવાયેલા હતા અને તેઓ સામે પણ તપાસ કરવામાં આવી હતી અને જે તે વખતે અમદાવાદ એટીએસ દ્વારા પણ પરશુરામ રોયની જે વડોદરા ખાતેની ઓફિસ છે ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતું। જો કે ત્યાંથી પોલીસને કઈ સંદિગ્ધ વસ્તુઓ મળી ન હતી, પરંતુ પરશુરામ રોયના સંબંધીના જે તાર છે તે પેપર લીક મામલાના અંદર હતા। બીજી તરફ જે તુષાર ભટ્ટ મુખ્ય આરોપી છે તે હજુ પોલીસ પકડથી દૂર છે, ત્યારે હવે 10 દિવસના રિમાન્ડ પરશુરામ રોયના મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે પોલીસ હવે 10 દિવસની અંદર એ તપાસ કરી રહી છે કે પરશુરામ રોય હજુ કેટલા વિદ્યાર્થીઓને આ નીટની પરીક્ષાની અંદર ચોરી કરાવવાના હતા, કેટલા વિદ્યાર્થીઓ પાસેથી તેઓએ 10 લાખ રૂપિયા જે નાણાં નક્કી કરવામાં આવ્યા હતા તે કોની પાસેથી લીધા છે અથવા તો લેવાના હતા। આ તમામ દિશાઓની અંદર પોલીસ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવશે। બિલકુલ નિકુંજ। તો હાલ તો આ બહુ ચર્ચિત એવા ચોરી કાંડમાં કોર્ટે પરશુરામ રોય પર કાર્યવાહી શરૂ કરી છે। 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને આ રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરવામાં આવશે અને અગાઉ પણ આ પ્રકારની કોઈ ઘટનાને અંજામ અપાયો છે। આવનારા દિવસોમાં પણ કોઈ વિદ્યાર્થી પાસેથી આવી રીતે રૂપિયા લેવાયા હતા કે નહીં તેને લઈને પણ તપાસ કરવામાં આવશે।